ધોરણ 3 ઇંગ્લિશ યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ. નીચે આપેલા ચિત્રોના યોગ્ય શબ્દે ગોળ કરો. લીફ જેનો કલર છે ગ્રીન, બર્ડનો કલર છે બ્લેક, ઓરેન્જનો કલર છે ઓરેન્જ, ટમેટાનો કલર છે રેડ, શ્વાનનો કલર છે વ્હાઈટ, રોઝનો કલર છે પિંક, સનનો કલર છે યલો અને પોટનો કલર છે બ્રાઉન. ડોગ, કેટ, કાવ, માઉસ, શીપ, હોર્સ, goat, monkey, donkey, deer, rabbit, camel, elephant, lion, tiger, pig, squirrel and fox. Animals. સાચા ચિત્રના સ્પેલિંગ નીચે આપણે રાઉન્ડ કરવાનું છે. તો એલિફન્ટ હાથી, શીપ ઘેટું, હોર્સ ઘોડો, ફોક્સ શિયાળ, લાયન સિંહ, માઉસ ઉંદર, રેબિટ સસલું, મંકી વાંદરો, ગોટ બિલાડી, ડોંકી ગધેડો, કાવ ગાય, ડિયર હરણ, કેમલ ઊંટ, પીગ ડુક્કર, ભૂંડ, ટાઈગર વાઘ. આપેલા પક્ષીઓના અંગ્રેજીમાં નામ પર રાઇટ કરો. મોર તો પીકોક, ચકલી તો સ્પેરો, પોપટ પેરટ, મરઘી હેન, કાગડો ક્રો. આ બર્ડ્સ નેમ છે. આ ફ્રૂટ્સ છે ફળો. આપેલા ચિત્રો જોઈને યોગ્ય શબ્દ પર ગોળ કરવાનું છે. તો આ ચિત્ર છે વોટરમેલનનું. કેરીને મેંગો કહેવાય, દ્રાક્ષને ગ્રેપ્સ કહેવાય, કેળાને બનાના કહેવાય, નારંગીને ઓરેન્જ કહેવાય, સફરજનને એપલ કહેવાય. આ છે આપણા વેજીટેબલ્સના નામ, એટલે કે શાકભાજી જોડકા કરવાના છે. રેડીશ એટલે મૂળો, કેરેટ એટલે ગાજર, કુકુંબર એટલે કાકડી, કેબેજ એટલે કે કોબી, કોલીફ્લાવર એટલે કે ફુલાવર, બ્રિંજલ એટલે રીંગણ. નીચે આપેલા શાકભાજીના અંગ્રેજીના નામ સાથે રાઇટ કરવાનું છે. બટાકો એટલે કે પોટેટો, લીંબુ એટલે લેમન, ટમેટું એટલે ટોમેટો, કાકડી એટલે કુકુંબર, ભીંડો એટલે લેડીઝ ફિંગર. આ બધા ફ્લાવર્સના નામ છે, ફૂલોના. આપેલું ચિત્ર છે તો એ જાસ્મિનનું છે, રોઝનું છે, સનફ્લાવરનું છે, મોગરાનું છે, લોટસ અને મેરીગોલ્ડ. આ બધા આપણા વ્હીકલ છે. વ્હીકલ એટલે બધા આપણા સાધનો, વાહન. સાયકલને અંગ્રેજીમાં બાઇસિકલ, હોડી તો બોટ, બસ તો બસ, ગાડી તો ટ્રક, કાર તો કાર, જીપ તો જીપ, જહાજ તો શિપ, સ્કૂટર તો સ્કૂટર, વિમાન તો એરોપ્લેન, ખટારો તો ટ્રક. આ આપણી ગેમ્સ એટલે કે આપણી રમતો છે. હોકી, ફૂટબોલ, ક્રિકેટ, ખોખો. તો સૌથી પહેલી રમત છે એ વોલીબોલ છે, બીજી છે એ બેડમિન્ટન, પછી છે એ હોકી, પછી છે એ ફૂટબોલ, ક્રિકેટ અને બાસ્કેટબોલ. ડેઝ ઓફ ધ વીક એટલે કે આપણા અઠવાડિયાના વારો છે, રવિવારથી સોમવાર સુધીના. શનિવાર મંગળવાર એમ કરીને શનિવાર સુધી છે. તો મંગળવારને કહેવાય ટ્યુઝડે, ગુરુવારને કહેવાય થર્સડે, બુધવારને કહેવાય વેનસડે, સોમવારને મંડે, શનિવાર સેટરડે, રવિવાર સન્ડે, શુક્રવાર ફ્રાઈડે. આ આપણા પાઠના આધારે ઓપ્શન આપેલા છે, વિકલ્પો. તો હાઉ મેની બેબી બર્ડ્સ વેર ધેર ઇન અ નેસ્ટ? ધેર આર 3 birds. નેમ ધ બેબી બર્ડ્સ જેરી, બિલી એન્ડ ક્વી. હુ કેમ in the nest? A snake. Who jumped out of the nest? Billy and Kiwi. What did Billy and Kiwi do? Jumped out of the nest. What did Jerry do? Called all the birds. Who did the birds do? Pecked the snake. Birds like a eagle, peacock and maynard live in the tree. False. There were 2 baby birds in the nest. False. The name of the baby birds were Jerry, Billy, Kiwi. Yes, true.
A big black mouse came to the nest. False. All the babies jumped out of the nest. False. Baby Billy called all the birds. False. The birds start pecking the snake. Yes, true. Billy and Kiwi fell down from the nest. True. આપેલા 4 શબ્દોમાંથી જુદો પડતો શબ્દ ઉપર રાઉન્ડ કરવાની એટલે કે ઓડ આઉટ. રેડ, બ્લુ એન્ડ ગ્રીન એ કલર છે, એપલ છે, ફ્રૂટ છે. હોર્સ, ક્રો, પેરોટ અને પીકોક આ 3 પક્ષી છે, જ્યારે હોર્સ છે એ એનિમલ છે. કાવ, એલિફન્ટ અને લાયન એનિમલ છે. સ્પેરો છે એ બર્ડ છે. મંડે, ટ્યુઝડે, ટુડે અને ફ્રાઈડે. ફ્રાઈડે, ટ્યુઝડે અને મંડે ડેઝ છે, જ્યારે ટુડે છે ડે નથી. એપલ, બ્રિંજલ, બનાના અને ગ્રેપ્સ, જેમાં બ્રિંજલ છે એ શાકભાજી છે, જ્યારે બીજા ફળ છે. મેંગો, કેબેજ, ટોમેટો અને પોટેટો તો આ બધા આપણા સબ્જી છે, જ્યારે મેંગો છે એ આપણું ફ્રૂટ છે. શીપ, બોટ અને ટ્રેન વાહન છે, જ્યારે ડક છે એ પક્ષી છે. રોઝ, મેરીગોલ્ડ અને જાસ્મિન ફ્લાવર છે. લેમન છે એ આપણું શાકભાજીમાં આવે. ક્રિકેટ, ટેબલ, બેડમિન્ટન અને ફૂટબોલ તો ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ રમત છે, જ્યારે ટેબલ છે એ રમત નથી. ચેર, બેડ, વ્હાઇટ અને ટેબલ તો આ 3 વસ્તુઓ છે, જ્યારે વ્હાઇટ છે એ કલર છે એટલે અલગ પડે. ચિત્ર જોઈને તેની ઉપરથી વાક્યની ખાલી જગ્યા પૂરી કરવાની છે. ધીસ ઇઝ અ પેરટ, ઇટ ઇઝ અ ગ્રીન કલર, ઇટ હેઝ અ રેડ પીક. ધીસ ઇઝ અ ડક, ઇટ ઇઝ અ યલો, ઇટ સ્વિમ્સ ઇન અ water. This is a sparrow, it is a brown, it is a black beak. This is a flamingo, it is a pink, it has a long legs. અહીં એક ઝાડ દોરવાનું છે, જેના ઉપર થડ અને ડાળીઓ આપણે દોરવાની છે, જેને લીલા રંગથી આપણે બનાવી શકીએ પાંદડા, અને આંગળીઓની છાપની મદદથી આપણે પાંદડા બનાવી શકીએ છીએ, અને ઝાડ પર આપણે ગમતા ફળનું ચિત્ર પણ આપણે દોરી શકીએ છીએ.